વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપતા જૂના બજાર સ્થિત 312 આવાસ ખાતે ગુજરાત સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ પૂર્ણ થયેલા આશરે ₹55 લાખના વિકાસ કાર્યનું લોકાર્પણ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ વિકાસ કાર્યોને કારણે સ્થાનિક રહેવાસીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે। કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલ 312 આવાસ ખાતે આશરે ₹55 લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં રહેવાસીઓ માટે આધુનિક બાગ, બાળકો માટે રમતગમતમાં સાધનો, પેવર બ્લોક સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે। વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે સરકાર શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયાસશીલ છે। કાર્યક્રમમાં કરજણ નગરપાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયા, નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP 24-25 હેઠળ 512 આવાસ ખાતે નવનિર્મિત ઉદ્યાનનું લોકાર્પણ કરજણ તેમજ સિનોર લોકલાલ દિયા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઇલાબા અટાલિયાજી તેમજ કરજણ નગરપાલિકાના તમામ સદસ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ બીજું સાથે સાથે એની બાજુમાં જ ગાર્ડનની બાજુમાં જ જનભાગીદારી યોજના હેઠળ પેવર બ્લોકનું કામ 25 લાખનું કામ એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આમ કુલ આજરોજ 55 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવેલ છે અને નગરપાલિકાને સમર્પિત કરવામાં આવ્યું છે।